મહેસાણા અર્બન બેંક ચૂંટણી મામલે વિશ્વાસ પેનલના ડીએમ પટેલનો ઓડિયો વાયરલ થયો। માત્ર 84 સમાજના લોકોને જ સભાસદ બનાવવાના હોવાનો ડીએમ પટેલનો ઓડિયો વાયરલ થયો। ઓબીસીને અત્યાર સુધી સભાસદ બનાવી દીધા હોવાનો ઓડિયો વાયરલ થયો। ડીએમ પટેલની કનુભાઈ પટેલ નામના વ્યક્તિ સાથે વાતચીતનો ઓડિયો વાયરલ થયો। તો બેંકના પૂર્વ ચેરમેન જીકે પટેલે આ ઓડિયો સામે નારાજગી વ્યક્ત કરી। તો બીજી તરફ ડીએમ પટેલે ઓડિયો બાબતે કોઈ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો। દિવ્યાંગ ન્યૂઝ આ વાયરલ ઓડિયોની પુષ્ટિ કરતું નથી। બોલો કનુભાઈ, હવે અર્બન બેંકમાં તો આવું ચાલે સાહેબ? કેવું ચાલે? આ સભાસદ બનાવવાનું ચાલુ કર્યું, ફોર્મ કે નહીં થઈ રહ્યો? તમારે કોણ શું થઈ રહ્યું? ફોર્મ થઈ રહ્યો એવો જવાબ મળે છે। પછી બીજા નંબર ઉપર ફોન કર્યો તેને એવો જવાબ આપ્યો। મેં કીધું કે મને પાકા વ્યક્તિનો નંબર મળ્યો હતો, મેં એ વ્યક્તિને ફોન કર્યો એટલે કે મેં કીધું ક્યાંથી બોલો, એટલે મેં પેલા કીધું કે પટેલ સાહેબ બોલો, એટલે કે ના રોંગ નંબર। કે પટેલ પછી બધા ઘેર જતા રહ્યા, તમારે કેટલો ફોર્મ જોવું છે એમ વાત કરો ને યાર સાહેબ। એ બધું ડાયરેક્ટ ઓફિસ માંથી કોઈ ભાઈ નહીં હાલે તમને। પેલા ચોરોએ બધા હતા ઓબીસી ને આપી દીધું, આપણે કશું બોલ્યા નહીં। ના ના, પેલા મહેશિયન તમારે કેટલા અંગત ફોર્મ છે કોણ મહેસાણા માંથી અપાઈ દઉં? ત્રણ જ જોવું, આપણે વધુ તો નતો, પણ આ તો જવાબો કેવા ને પાછો સમાજવાદ ઉપર તમે લખ્યું। ડાયરેક્ટ ફોન કરો કોઈ ના આપે જવાબ તમને? સાહેબ હું તો અધિકારીઓ કોઈ જવાબ ના, અધિકારીઓ ખબર ના હોય સાહેબ, જેવો તમારો સ્વભાવ છે ને એવો મારો સ્વભાવ નહીં આપું મને તો શું ફેર પડે? ડાયરેક્ટ તમારે શું કરવું પડે? મારા જેવા કરોડો રૂપિયાનું સૌથી વધુ ઓબ્લિગેશન બ્રાન્ચ નુકસાન કરતી તારા મેં ધિરાણ લઈને સૌથી વહેલા ભરપાઈ કરેલું। તમારી વાત બધી સાચી છે, પણ આ બેંકમાં સાચા માણસોની કદર થઈ નહીં। ચાલુ થયું કાલ હવે પેપરમાં આવશે, ચો ખબર એમને મેસેજ એવા ફરતા કરેક્ટ સમાજ સિવાય નહીં। હવે તમે મારો ક્યાંથી બોલ્યા હાલ? તમે હું તો હાલ હોટલે આવી ગયો। આ તો પેલા મહેશને ફોન કર્યો, જે ફોર્મ વિતરણ કરે ને મહેન્દ્રભાઈ, મહેશ ના આપે તમને યાર, તમારે કોકની ઓળખાણ આપવી પડે। આપણે જો શું કર્યું આપણો, મારી વાત વ્યવસ્થિત માણસોને આપણે આપવાનું કર્યું, 84 સિવાય કોઈને આપવાના નહીં, પેલા સાંભળી લો સાહેબ। એ તો પછી બધા બીજા સમાજવાળાને કાઢી નાખવા પડે, સભાસદ જ ના કાઢી નાખવાના નહીં, નવો ફોર્મ નથી આપવાનો। એ તો પછી હવે આરબીઆઈ જવું પડે સાહેબ, બીજું તો શું થાય? હા, આ જોગવાઈ પ્રમાણે આરબીઆઈ જવું પડે। શું કહ્યું? આરબીઆઈ લખવું પડે, બીજું શું થાય? કલેક્ટર પ્રાંત ઓફિસ આરબીઆઈ લખવું પડે તો લખી દો, આરબીઆઈ લખો, બીજું કશો વાંધો નહીં સાહેબ, કોઈ વાંધો નહીં। હા, કઈ વાંધો, કારણ કે અમારા સમાજના તમને કહ્યું ખરું, તમારે 84 તરીકે હાલ ભેજો, સમાજવાદ ઉપર તો બેન ના ચાલે એ વસ્તુ। તમે સાહેબ તટસ્થ છો ભાઈ, નો ચાલે, અત્યાર સુધી બધા ચલાવી છે, અત્યાર સુધી બધા બેહીને બોલ્યા વગર। પણ સાહેબ અમે તો વિરોધમાં આવતા હતા, કોઈ નહીં ને આ ચોરોએ અત્યાર સુધી ચોરોને ફોર્મ આપ્યો એટલે તો કોઈ બોલ્યા નહીં, અને હવે બૂમો પાડો જ તમે। સાહેબ ચોરોએ 84 વાળા જ હતા કે બીજા તો હતા? હા, તે 84 વાળા જ તો તાણ તો 84 વાળા મનથી બીજા ભાઈ અત્યારે આ ઝુંબેશ છે, તમારા અંગત જોતો મને મળી ગયો, હું કરી આપીશ તઈ ફોર્મ। બાકી 84 વાળાને જ આપવાનું ચાલે છે, કારણ કે અત્યાર સુધી અને ફોર્મ બીજા જ બનાવ્યા છે બધા, બરોબર માટે જે રહી ગયા છે ને એમનું જ ચાલે। સાંભળી લો, તમે આરબીઆઈ માં લખો તો સાહેબ તમને મેં ફોન ચમ કર્યો, તમે તટસ્થ હતા એટલે। હું તમને લખ્યું તો કયું ખરું, મેં જે હતું સ્પેક કીધું તમને, બધા કોઈ જવાબ હરકો નહીં હાલે, કારણ કે અત્યાર સુધી તો જવાબ જ કોઈ નતો હાલતો। આ તો અને જવાબે આપણે હમણાં જ ચાલુ કર્યા કે ભાઈ જે રહી ગયા હતા આ બધા બીજા બધા વહેંચણી કરી હતી, તો જે રહી ગયા હતા એવા માણસો આપણે આપો। તમારા અંગત જોતો મને કહેજો, પણ હું કરી આપો હોય। બાકી હાલ જે ઝુંબેશ ચાલે 84 માટે જ ચાલે, આ સ્પષ્ટ કહી દઉં। અર્બન બેંકમાં જે ડીએમ પટેલ જે ઉમેદવાર છે તેમને ઓડિયો સામે આવ્યો છે કે ઓબીસી ને સભાસદ બનાવી દીધા, હવે કોઈ બનાવવાના નથી, માત્ર 84 સમાજને બનાવવાનો છે। આ કેટલી અંશે યોગ્ય છે? આ એક ચાઇલ્ડિશ વિચારો કહેવાય। આ બેંક એક સમાજની બેંક નથી, આ બેંક બધા જ સમાજોની બેંક છે। એટલે આ કોઈ એક સમાજનું પ્રભુત્વ છે એવું માનવાની જરૂર નથી, અને એક માટે પ્રયત્ન કરવોય ના જોઈએ, કારણ કે આ બેંક આવડી મોટી થઈ છે તો એમાં બધા જ સમાજ, બધી જાતિઓ અને બધા જ વિસ્તારોનો અહીંયા આપણને સહયોગ મળ્યો, એના કારણે આવડી મોટી બેંક થઈ છે। એટલે આ જે કંઈ વાત છે વાહિયાત વાત છે, અને આમાં પડાય નહીં। તો જે રીતે કહી રહ્યા છે કે હવે માત્ર 84 સમાજના લોકોને સભાસદ બનાવવાના છે, બેંક 84 સમાજની જ છે, એ હવે આપ સમજી શકો છો। જો એ ચૂંટાઈને આવશે તો એમને એ જ કહેવું છે, એ સમજી શકો છો તમે। તો પછી બીજા સભાસદોનું શું થાય જો આવું વલણ હોય? એ વલણ ખોટું છે, અને એ બધાએ સમજવાની જરૂર છે। જો આવું લોકોને શું અપીલ કરીએ છીએ આપણે? બેંક એ વિશાળ બેંક છે। બેંકની અંદર કોઈ સમાજ, કોઈ જ્ઞાતિ અથવા કોઈ વિસ્તાર, બધા જે વિસ્તારમાં જે છે અને જ્યાં જે જાતિ અથવા તો સમાજો છે એ બધા જ એના
લોન ધારકો અથવા ડિપોઝિટર છે અને એના સભાસદો બી છે. એટલે બેંક કોઈ પર્ટિક્યુલર સમાજની છે એવું માનવાની જરૂરિયાત નથી. અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા.